હેતલ, મેં નવો આઈફોન લઈ લીધો. તમારે સારું છે, પૈસા કમાવાના ને ઉડાડવાના. કોઈ દિવસ 2 રૂપિયા આપ્યા નહીં અને આઈફોન લઈને હેડે આયા. હું કેટલો ખરાબ માણસ છું, મારી પત્નીને 2 રૂપિયા વાપરવા નહીં આપતો. તને શું લાગે છે હું તારું ધ્યાન નહીં રાખું? લે 2 રૂપિયા. મમ્મી મને 500 રૂપિયા મળ્યા. હે તો આપણે બે 50-50 કરી લેશું. 50-50 વેચી લેશું તો 400 રૂપિયા કોણ રાખશે? ભાવેશ, તમને ખબર હે આજ મેં તમારા માટે જે ખાવાનું બનાવ્યું છે ને એ ખાતા ખાતા તમારી ગરમી ગાયબ થઈ જશે. એવું તો તે શું ખાવાનું બનાવ્યું? નવરત્ન તેલા ભજીયા. તું એકલી જ ખા, મારે નહીં ખાવા. મારા બાપ તું મને મારી નાખી સાવ તો ખવડાય. નવરત્ન તેલના ભજીયા ભારે ને તારા બાપાના ઘરે ભારે તા ભજીયા કોઈ દાડો ભારે ના હોય એવું કરો છો. એક તો બનાવું જ પાછા આવું. નવરત્ન તેલના ભજીયા હોતા છે. ઉધીની લટ. હેતલ, મેં નવો આઈફોન લઈ લીધો. તમારે સારું છે, પૈસા કમાવાના ને ઉડાડવાના. કોઈ દિવસ 2 રૂપિયા આપ્યા નહીં અને આઈફોન લઈને હેડે આયા. હું કેટલો ખરાબ માણસ છું, મારી પત્નીને 2 રૂપિયા વાપરવા નહીં આપતો. તને શું લાગે છે હું તારું ધ્યાન નહીં રાખું? લે 2 રૂપિયા. મમ્મી મને 500 રૂપિયા મળ્યા. હે તો આપણે બે 50-50 કરી લેશું. 50-50 વેચી લેશું તો 400 રૂપિયા કોણ રાખશે? માસી દૂધના 3000 થયા, આપી દો. હા લો લેતા આવું. અરે મમ્મી, એમ કોઈને પૈસા ન દઈ દેવાય, મને હિસાબ કરવા દો. મમ્મી, કેટલા લીટર દૂધ થયું ટોટલ? 58 લીટર. અને ભાવ શું છે? લીટરના 60 રૂપિયા. મનીષા, તને ખબર છે અમે આજે 2 મહિના પછી ચા પીએ છીએ. તો આ હાવ બગડી ગઈ હશે ને ઠંડી થઈ ગઈ હશે એવી પીવાય? મમ્મી, આ વેકેશનમાં તો મારે દુબઈ ફરવા જવું છે. એમ પણ તારી પાસે પૈસા છે? અરે મારી પાસે ખૂબ પૈસા છે, પૈસાની તો કમી જ નથી. ગમે એની પાસેથી ઉધાર લઈ લઈશ. હા, હું માં કહેતા કે મારા છોકરાના તો ક્યાંય દૂર દૂર છે તેથી ઠેકાણા આવતા આવે જ ને. નજીક વાળાને ખબર જ હોય કે હા હું જીબડો કેવો છે. ભાવિન, આજે મને વાસણ ઉટકવાનો જરાય મૂડ નથી. તમે ધોઈ નાખશો? હું તમને 200 રૂપિયા આપીશ. અરે હું તને 500 રૂપિયા આપીશ ભાઈ, તું ધોઈ લે ને. અરે 1000 લઈ લેજો પણ તમે ધોઈ નાખજો. અરે ભાઈ, હું તને 2000 રૂપિયા આપું પણ વાસણ તું ધોઈ નાખ. લાવો 2000, કાઈ વાંધો નહીં. ઊભી રહે. લ્યો. વાંધો નહીં. મનીષા અમે બધા વાસણ ઉટકી નાખ્યા. લાય 200 રૂપિયા. અરે મમ્મી, 200 નહીં 500 રાખો. હાલ્યો. વાહ. બોલો, ક્યાં દુખે છે? ફી ઓછી કરો તો કહીએ, નતર જાતે ગોતી લ્યો. કાઈ વાંધો નહીં, દવા લખી દઉં છું, આ લઈ લેજો. લ્યો. આ જોયા વગર શેની દવા આપી તમે? ઈ તો હવે ડબલ ફી આપો ને તો કહું, નતર જાતે જ જાણી લ્યો. શિવેન, તને ખબર છે કાલે મને સપનામાં 1 લાખ રૂપિયા મળ્યા? એમ? પછી હું કર્યું પૈસાનું? પછી અલાર્મ વાગ્યો ને સપનું તૂટી ગયું. અરે મમ્મી, રાતે ને રાતે પૈસા બેંકમાં નાખ્યા હોય ને તો હવાર ઉપાડી લે.